જામનગર મહાનગરપાલિકાના એસઆઈ સફાઈ કર્મચારીઓ સાથે ગેરવર્તન કરતા હોવાનો ગંભીર આક્ષેપ સફાઈ કામદારો દ્વારા કરવામાં આવ્યો, જેમાં એસઆઈ ગેરવર્તન કરે છે અને પૂરતી સેફટીની કીટો પણ ન આપતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। અમને સેફટીના સાધનોમાં માત્ર એપ્રોન આપ્યા અને ફોટો સેશન કરાવી લીધા હોવાનો પણ મહાનગરપાલિકાના અધિકારીઓ સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા। મહત્વનું છે કે તાજેતરમાં સિવિલ હોસ્પિટલમાં સેફટી કીટ માટે નાયબ દંડક જગદીશ મકવાણા અને કમિશનરની હાજરીમાં સેફટી કીટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, ત્યારે હવે સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે। અમને તોછડાઈ કરે છે, જેમ તેમ ફાવે એમ બોલે, કોઈ નો આવ્યા હોય હાજરીમાં તો લેતા નથી કામે, અને બીજા નંબરમાં કે અમારા બહેનો જે આવે ને તરત ડેલા વાંચી દે છે, બંધ કરી દે છે અને કોઈને ઓલી નથી કરતા, કોઈની રિસ્પેક્ટ નથી કરતા અને તોછડાઈ શબ્દ વાપરે છે। શું કહીને બોલાવે? હાલતી ને થઈ જાઓ, ઉપરથી ના થઈ જાઓ, કોઈની જરૂર નથી, ત્યાં જાઓ અહીંયા જાજો, કોઈની જરૂર નથી। એસઆઈ આવીને રીતના મોટરમાં આવીને ધમકાઈ જાય અમને, એમ કે હાલો બેન કાગળિયા વીણવા માંડો, હાલો બેન પતરા વીણવા માંડો, બરોબર। અમે હાથેથી કાગળ વીણી, હજી સુધી અમારા ગ્લોઝ નથી આવ્યા, માસે પણ નથી આવ્યા, ખાલી મને 2-3 દિવસથી પાછી કાઢે। મારા ભાઈના ઘેરે માંડવો હતો, મારી પાસે બધી વસ્તુ ઘેરે પડી હતી, મને કે માંડવામાં ન જવાનું, તો હું મીટિંગ હતી અહીંયાથી સાનામાના નીકળી જાય, એમાંથી મને પાછી કાઢવા માંડ્યા કે આ બેનના કામ આજથી કરવાના નહીં। આ તો હું આજ રોવા માંડી, એટલે મને પછી આજ કામ